ટકાવી રાખવા માટે પ્રાણ, જેને પ્રાણમય કોષ કહેવાય. બીજો કોષ છે અન્નમય કોષ. ઘણા લોકો અન્નમય કોષને પેલો કોષ માને છે, પછી પ્રાણમય કોષ. એ લોકોની દલીલ એવી છે કે શરીર હોય તો પ્રાણ કામ ન. કોઈની દલીલ એવી છે કે પ્રાણ હોય તો શરીર કામ, પરંતુ બંને એકબીજા વગર રહી ન શકે. એવા આ બંને તત્વો એકબીજાના પૂરક છે. એટલે પ્રાણમય કોષ કયો કે અન્નમય કોષ કયો, આ બંને કોષ હોય તો જ આ શરીર જીવિત રહી શકે. અન્ન વગર પણ ન રહી શકે અને પ્રાણ વગર પણ ન રહી શકે. પ્રાણ વગર અમુક ક્ષણો જ રહી શકે, અન્ન વગર અમુક દિવસો સુધી રહી શકાય. તો અન્નમય અને પ્રાણમય કોષ. અન્નમય કોષને અન્ન અને પાણીની શુદ્ધતાથી શુદ્ધ કરી શકાય છે. અન્ન અને પાણીને નિયમનમાં લેવાથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે. અને પ્રાણમય કોષ પ્રાણાયામ કરવાથી શરીરને સિદ્ધિઓ પણ મળે છે અને શરીર નિરોગી પણ રહે છે અને શરીરને દુઃખોમાંથી બચાવે છે. અને આ બંને કોષનું જો નિયમન કરવામાં આવે તો બાકીના કોષ જે છે જેને પ્રાણમય, અન્નમય અને મનોમય. મન, વ્યક્તિનું મન, આ મનને આપણે કંટ્રોલમાં રાખવું જરૂરી છે. એ એમને નથી રહેતું, પ્રાણાયામ કરવાથી જ રહે છે. ઘણા ઋષિમુનિઓ તપ કરી કરીને બિચારા થાકી ગયા, પણ પોતાનો સ્વભાવ ન બદલી શક્યા, મનને ન બદલી શક્યા. એટલે મનોમય કોષની સાધના એટલે પ્રાણની સાધનાની સાથે મનની પણ સાધના થાય છે પ્રાણ દ્વારા. આહારની શુદ્ધતા એ પણ મન ઉપર અસર કરે છે. વિજ્ઞાનમય, વિવિધ પ્રકારનું જ્ઞાન, જીવનની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જીવનની અંદર નવીનતાની અનુભૂતિ, જીવનના વિકાસની અનેક ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન ધરાવવું વિજ્ઞાનમય કોષો. વિજ્ઞાનમય કોષ અને સૌથી છેલ્લે આનંદમય કોષ કે બધું પ્રાપ્ત કર્યા પછી શું મળવું જોઈએ માણસને? તો આનંદ પ્રાપ્ત થવો. પંચકોશ, પંચ પ્રાણ અને પંચ ભૂત, અગ્નિ તત્વ શરીરનું મહત્વનું અંગ છે. બીજું પ્રાણ તત્વ એ શરીરનું મહત્વનું અંગ છે. ત્રીજું આકાશ તત્વ એ શરીરનું મહત્વનું અંગ છે. પૃથ્વી તત્વ ચોથું અને પાંચમું જલ તત્વ. આ પાંચ તત્વો મળે ને ત્યારે એક શરીર બને. અને શરીર દ્વારા આત્માથી પરમાત્મા સુધીની યાત્રા જે થાય છે તેના માટે આ શરીર છે. માણસ છે ને શરીરના વિકાસની અંદર પ્રગટ્યો છે. કરવો જોઈએ શરીરનો વિકાસ, પણ શરીરના વિકાસની યાત્રાની અંદર માણસના શરીરનું પતન થતું હોય છે. શરીરનો પૂર્ણ વિકાસ થતો નથી, મનનો પૂરો વિકાસ થતો નથી.
પ્રાણ દ્વારા આહાર ઉપર નિયંત્રણ રાખો, અતિ આહાર ન લેવો, તેમ ઓછો આહાર પણ ન લેવો. તો પંચ ભૂત અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ, આ શરીર એનું બનેલું છે. આમાંથી એકાદશ તત્વની વધઘટ થાય તો શરીરમાં અનેક વ્યાધિઓ ઉત્પન્ન થવા લાગે છે. અને એના કારણે ચિત્ત મારું તમારું ડામાડોળ થાય છે. પંચકોશ, પંચભૂત અને પંચપ્રાણ, શરીરની અંદર 5 પ્રાણો છે. આપણે ઘરે પૂજા કરાવીએ ને કોઈ પણ, ત્યારે ગણપતિની પૂજા કરવામાં આવે છે. અને ગણપતિને આહાર જયારે જમાડે છે ત્યારે ભૂદેવ બોલતા હોય છે કે ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, પંચ પ્રાણ. તો પ્રાણોના અલગ અલગ સ્થાનો શરીરમાં રહે છે અને એ સ્થાનો ઉપર એ પ્રાણનું પૂરેપૂરું પ્રભુત્વ હોય છે. અને પ્રાણ જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે શરીરના જે તે અંગોની કાર્યક્ષમતા ઘટે અને એની અસર સમગ્ર શરીર ઉપર થાય. તો પહેલો જે છે પ્રાણ, જે ફેફસાઓમાં આવે છે, જાય છે અને સમગ્ર શરીરનું રુધિરાભિષણ પ્રક્રિયાને બરોબર ચલાવવાનું કામ પ્રાણ શક્તિના આધીન છે. શરીરમાં ઓક્સિજન પૂરતી માત્રામાં મળવો જોઈએ અને જ્યારે ન મળતો હોય તો એના માટે પ્રાણાયામ કરવા દરેક વ્યક્તિ માટે આવશ્યક છે. અને આપણે પૂરતો પ્રાણ નથી લેતા એટલે જીવનની અંદર ચિત્ત વૃત્તિ ડિસ્ટર્બ થઈ જાય છે, મન ડિસ્ટર્બ થઈ જાય છે, જીવનમાં આંધી તૂફાન આવી જાય છે. પ્રાણ જે છે તે હૃદયની અંદર એ છે. હૃદયની રક્તવાહિનીઓની અંદર સમગ્ર શરીરની અંદર પહોંચે છે. આ પ્રાણ બહારથી આવે છે અંદર અને અંદરથી બહાર નીકળે છે. બાકીના પ્રાણો 4 જે છે તે અંદર ને અંદર રહે છે. જે આ પ્રાણ ઉપર બાકીના પ્રાણોની શક્તિનો દારોમદાર હોય છે.